પ્રતાપનગર હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો। માણસા શહેરમાં આવેલ આનંદી માના વડલે રવિવારે પ્રતાપનગર હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું। કાર્યક્રમમાં શિક્ષણ પર ભાર મુકાયો। આ કાર્યક્રમમાં જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડોક્ટર રઘુવીરભાઈ ચૌધરી, નિવૃત્ત આચાર્ય ભીખાભાઈ સુથાર, ધરતીરત્ન એવોર્ડથી સન્માનિત સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, સામાજિક અગ્રણી બલરામસિંહ ચાવડા, જયપ્રભુ, સમાજસેવક કેન્ડી ચૌધરી, નિવૃત્ત ઇજનેર ઘનશ્યામભાઈ પટેલ, મધુબેન મહેરિયા સહિત અન્ય આગેવાનો, હોદ્દેદારો સહિત મહાનુભાવો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જૂના સંસ્મરણોને યાદ કરી તેઓના ઘડતરમાં યોગદાન આપનાર ગુરુજનોને યાદ કરવામાં આવ્યા। કાર્યક્રમની શરૂઆત ભારત માતાની આરતી દ્વારા કરવામાં આવી। ડોક્ટર રઘુવીરભાઈ ચૌધરી અને સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે પ્રાસંગિક પ્રવચનમાં કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરનાર ડોક્ટર કેશુભાઈ મહેરિયા, શ્રી ઈશ્વરપુરી ગોસ્વામી તથા શ્રી બળદેવભાઈ ચૌધરીના ઉત્તમ કાર્યને બિરદાવ્યું। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।